ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરો જે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીમાં બદલાવ ક્યારે આવશે. હર હંમેશ જ્યારે પણ ચૂંટણી આવે, કોઈ મોટો હોદ્દો આપવાની વાત આવે તો માત્ર જે પીઢ નેતાઓ છે તેમને જ હોદ્દો આપવાનો. વર્ષોથી જે પાયાના કાર્યકરો મહેનત કરી રહ્યા છે તેમને ક્યારે શું મળશે? હવે ચર્ચા એ થઈ રહી છે કે ગુજરાતની અંદર હવે જ્યારે મેયર, ડેપ્યુટી મેયરની પસંદગીની હવે જાહેરાત થવાની છે, એટલે કે હવે ક્યાંક પસંદગી ઉપર કળશ ઢોળાવવાનો છે. એ હવે તમામ બાબતે હવે વાત સામે આવી છે કે અહીંયા નવા ચહેરાઓને, યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ અને આ બધાની વચ્ચે ચર્ચા એ થતી હતી કે હવે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ભગવો લહેરાવ્યો છે તો પછી શહેરોની અંદર મેયર કોણ હશે, ડેપ્યુટી મેયર કોણ હશે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોણ હશે અને આ બધાની વચ્ચે હોદ્દો કોને આપવામાં આવશે. જે પીઢ નેતાઓ છે જે ઇલેક્શનની અંદર જીત્યા તેમને મળશે કે પછી નવા યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવશે? હવે વાત સામે આવી છે કે ગુજરાતની અંદર હવે શહેરોમાં ઘરડા નહીં પરંતુ યુવાન મેયરો છે તે લોકોને મળવાના છે. હવે ભારતીય જનતા પાર્ટી નવા નેતાને લાવવાની છે. ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો પહેલો તબક્કો હવે પૂરો થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ બાદ હવે તેનો બીજો તબક્કો છે તે શરૂ થવા જઈ રહ્યો છે અને તેમાં સૌરાષ્ટ્રમાં આવેલી પાલિકા પંચાયતોના હોદ્દેદારોના નામ પર છણાવટ પણ કરવામાં આવશે. અત્યાર સુધીમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતની તમામ સંસ્થાઓમાં હોદ્દેદારોના નામોને લઈને ચર્ચા લગભગ પૂરી થઈ ગઈ છે. ભાજપના સૂત્રો પાસેથી એવી માહિતી મળી છે કે ગુજરાતના શહેરોને મેયર તરીકે હવે ઘરડાને નહીં પરંતુ યુવાન ચહેરાને સ્થાન આપવામાં આવશે. નવી પેઢીના નેતૃત્વને તૈયાર કરવા માટે ભાજપના હાઈકમાન્ડે પ્રદેશ નેતૃત્વને મહત્તમ યુવાન ચહેરાને મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મૂકવાનું કહ્યું છે. લગભગ 19મી આસપાસ મોટાભાગના સંસ્થાઓની પહેલી જનરલ બોર્ડની બેઠકો છે તે શરૂ થઈ જવાની છે અને લગભગ 16 તારીખની આજુબાજુ છે એ હવે તમામ ચહેરા છે ગુજરાત ભાજપ દ્વારા હવે જાહેર કરવામાં આવશે. સૌરાષ્ટ્રના સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં મેયર સહિતના મહત્વપૂર્ણ પદોની નિમણૂકને લઈને ભાજપમાં આગામી 2 દિવસ માટે મહત્વપૂર્ણ મથામણ છે તે પણ શરૂ થવાની છે. પાર્ટી સંગઠનના સ્તરે આ બેઠકમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં નેતૃત્વનું જે આ માળખું છે એ ક્યાંક ફાઇનલ કરવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. પાર્ટીના સૂત્રો પાસેથી પણ એવી માહિતી મળી છે કે રાજકોટ, જામનગર, ભાવનગર સહિતના મહાનગરપાલિકા વિસ્તારોમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જેવા પદો માટે સંભવિત નામો પર સહમતિ માટે સંગઠનના વરિષ્ઠ નેતાઓ વચ્ચે બેઠક યોજાશે. આ બેઠકમાં સંગઠનાત્મક સંતુલન, જાતિ સમીકરણ, પ્રાદેશિક પ્રતિનિધિત્વ અને વરિષ્ઠ નવોદિત નેતાઓ વચ્ચે સંતુલન જોવા જે મુદ્દા છે એ પણ ધ્યાનમાં રાખવામાં આવશે અને એ જ પછી નિર્ણય લેવામાં આવશે. ખાસ કરીને મહાનગરપાલિકાઓમાં જે વ્યક્તિની સ્વચ્છ છબી છે એ જ નેતાને તક આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. સૂત્રોનું કહેવું એવું છે કે 2 દિવસ ચાલનારી આ મથામણ બાદ મોટાભાગના પદો માટે સહમતિ સધાશે અને એ પછી અંતિમ નામોની યાદી તૈયાર કરીને ટોચના નેતૃત્વને મોકલવામાં આવશે. એટલે કે હવે શરૂઆત થઈ ચૂકી છે કે જે વ્યક્તિની છબી સાફ સુથરી છે એમને જ તમામ મોટા હોદ્દા આપવામાં આવશે. જેમના ઉપર કોઈ પણ દાગ લાગેલો છે એમને સાઇડલાઇન કરી દેવામાં આવશે અને સાથે સાથે એ પણ જોવાનું છે કે જે યુવા ચહેરો જે સાફ છબી ધરાવે છે એમના વરિષ્ઠ નેતાઓ સાથે કેવા સંબંધ છે એ ધ્યાને રાખીને પણ ક્યાંક આ પદ આપવામાં આવી શકે એમ છે. કારણ કે હવે ભાજપને એવું લાગે છે કે જેટલા પણ જે પીઢ નેતાઓ થઈ ગયા છે એમને ક્યાંક માત્ર ખુરશી જોતી હોય છે, ક્યાંક એમને કામ કરવાની ધગસ એમનામાં નથી હોતી. એટલા માટે ક્યાંક નિર્ણય લેવામાં આવ્યો હોઈ શકે છે કે યુવામાં જે ઉકળતું લોહી છે આ તમામ લોકો બહાર જઈને કામ તો કરશે. જે ભારતીય જનતા પાર્ટી ઉપર છબી ખડાયેલી છે કે એમના જે નેતાઓ છે કામ નથી કરતા હોદ્દો મળ્યા પછી, એટલે ક્યાંક આ વખતે આ નિર્ણય કર્યા પછી એવું લાગે છે કે યુવા ઉપર જ્યારે પસંદગી કરવામાં આવી છે તો કામ સોંપવામાં આવશે તો એ દોડી દોડીને કામ કરશે. એટલે ભાજપની ઉપર જે લાંછન લાગે છે એ પણ નહીં લાગે. પણ આ બધાની વચ્ચે એ પણ જોવાનું છે કે આમ આદમી પાર્ટીએ ઘણી બધી અહીંયા તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત મેળવી છે, એ ક્યારે પોતાના પ્રમુખ જાહેર કરે છે તેમને લઈને પણ અત્યારે ક્યાંક મથામણ ચાલી રહી છે. કા પછી આ વખતે એવું થશે કે ભાજપ જાહેર કરશે એ પછી આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય પોતાનું કોઈ પણ જે ચહેરા મૂકવાના છે મૂકશે. પણ હવે આવનાર સમય બતાવશે કે ભાજપની અંદર કયા એવા યુવા ચહેરા છે કે જે ચર્ચામાં હોય છે, સાફ છબી ધરાવતા હોય છે, એમને મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કે પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવે છે. થોડા દિવસની અંદર ખબર પડી જશે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.